સુરત શહેરને દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે પહોંચાડનારા સફાઈ કામદારો આજે અન્યાય સામે મેદાને આવ્યા છે. સુરત મનપાના ગાર્બેજ કલેક્શનના કામ સાથે સંકળાયેલી જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને માનવીય ધોરણો કરતાં પણ ઓછા પગારમાં 12 થી 14 કલાક જેવું આકરું કામ કરાવવામાં આવે છે. હાલમાં ડ્રાઈવરને માત્ર ₹8,500 અને સફાઈ કર્મચારીને 7,000 જેવો નજીવો પગાર આપી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ વિરોધનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની દાદાગીરી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમને કચરામાંથી ફરજિયાત ભંગાર ભેગો કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમજ જો કોઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે અથવા તેની હાજરી પૂરવામાં આવતી નથી. કામ સફાઈનું છે કે ભંગાર ઉઘરાવવાનું, તેવા સવાલો પણ ઊભા થયા છે. શોષણની પરાકાષ્ઠા સમાન આ વર્તનના કારણે અનેક પરિવારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓએ માંગ કરી છે કે તેમનો પગાર વધારવામાં આવે અને કામના કલાકો નક્કી કરવામાં આવે. સાથે જ ભંગાર લાવવા જેવી બિનજરૂરી શરતો અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પાલિકા તંત્ર હસ્તક્ષેપ કરે તેવી વિનંતી કરી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.